નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃત્તિમાં બાળકોની એન્ટ્રી સેવ કર્યા બાદ શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત એટલે કે પ્રપોઝલ કેવી રીતે બનાવવી અને પ્રપોઝલ બનાવ્યા બાદ કેવી રીતે સેન્ડ કરવી તે અંગે માહિતી મેળવીશું. સૌપ્રથમ ડિજિટલ ગુજરાતમાં આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ ઉપર મેનુમાં જે ઓપ્શન આપેલા છે સ્ટુડન્ટ રજિસ્ટર, પ્રોજેક્ટ અને SJID, આમાં આપણે SJIDમાં જવાનું રહેશે. SJID ઉપર ક્લિક કરતાં અહીં 3 ઓપ્શન જોવા મળે છે. અહીં જે પ્રથમ ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે 2 ઓપ્શન જોવા મળે છે, ક્રિએટ પ્રપોઝલ અને પ્રપોઝલ ડિટેલ. જ્યારે પ્રપોઝલ બનાવવી હોય ત્યારે આપણે ક્રિએટ પ્રપોઝલમાંથી પ્રપોઝલ બનાવી શકીએ છીએ અને બનાવેલી પ્રપોઝલની માહિતી મેળવવી હોય તો પ્રપોઝલ ડિટેલમાંથી આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. આપણે નવી પ્રપોઝલ બનાવી છે એટલે ક્રિએટ પ્રપોઝલ ઉપર ક્લિક કરીએ છીએ. હું અહીં ક્રિએટ પ્રપોઝલ ઉપર ક્લિક કરી છે. અહીં કઈ સ્કીમની જે પ્રપોઝલ છે એ અહીં બને છે એ આપણે અહીં જોઈશું. BCK 76 77 85 એટલે ધોરણ 1 થી 8ના બાળકો માટેની બક્ષીપંચના જે વિદ્યાર્થીઓ છે એમની શિષ્યવૃત્તિ આ સ્કીમમાંથી આપણે બનાવી શકીશું. BCK 76 351 85 આમાં ધોરણ 1 થી 8ના આર્થિક પછાત જે EBC જનરલ જાતિના ઓપન જાતિના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ દરખાસ્ત આપણે અહીંથી બનાવી શકીશું. BCK 76 85 માઇનોરિટીના જે બાળકો છે એમની શિષ્યવૃત્તિ અને ગણવેશાની દરખાસ્ત આપણે અહીંથી કરી શકીશું. NTDNT વિચરતી વિમુક્ત જાતિના જે બાળકો છે એમને આ સ્કીમ પસંદ કરવાથી આપણે એની શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવી શકીશું. અને બક્ષીપંચ પૈકી અતિ પછાત જે બાળકો છે ધોરણ 1 થી 8ના એમની શિષ્યવૃત્તિ BCK 289 85 આ સ્કીમના આપણે પસંદ કરી અને બનાવી શકીશું. આપણે હાલ BCK 76 77 બક્ષીપંચ જાતિના વિદ્યાર્થીઓ માટે દરખાસ્ત અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ. અહીં ધોરણ 3 પસંદ કરીશું અને અહીં આપણે શો આપીએ છીએ. શો ઉપર ક્લિક કરીએ એટલે અહીં વિદ્યાર્થીઓના નામ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે ઘણા બાળકો ધરાવતી શાળા હોય ત્યારે ધોરણવાર શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવી હિતાવહ છે, જેથી આપણને ખ્યાલ રહે કે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓની દરખાસ્ત આપણે બાકી છે. હવે ધોરણ 3ના વિદ્યાર્થીઓ અહીં શો કરી રહ્યા છે. અહીં ઉપર જે ટિક બોક્સ આપ્યું છે એમાં અહીં ક્લિક કરતાં તમામ વિદ્યાર્થીઓ છે એ અહીં સિલેક્ટ થઈ જશે. તમે અહીં નીચે જોઈ શકો છો કે પેજ 1 અને પેજ 2 2 પેજ આપેલા છે. એટલે પેજ 1ના વિદ્યાર્થી જો સિલેક્ટ થઈ ગયા છે, સિલેક્ટ થયા પછી એડ ટુ પ્રપોઝલ આપીશું. અહીં સ્ક્રીન ઉપર આપણે મેસેજ જોઈ શકાય છે કે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલી. અહીં આપણે ઓકે પર ક્લિક કરી દઈએ છીએ. ફરી પાછું ધોરણ 3 પસંદ કરીએ છીએ, શો આપીએ છીએ તો ધોરણ 3ના જેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા હશે એ અહીંયા શો કરતા હશે. ફરી પાછા અહીં આપણે ટિક બોક્સ ઉપર ક્લિક કરીશું એટલે એ વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ જશે અને એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ એ આપણે આપીશું. આટલું કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે એ નીચે જેટલા વિદ્યાર્થીઓ દરખાસ્તમાં આપણે લીધા છે એ નીચે અહીં બતાવી રહ્યા છે. અહીં એક ઓપ્શન નીચે આપેલું છે સેન્ડ હાયર ઓથોરિટી. આ સેન્ડ હાયર ઓથોરિટી ઉપર આપણે ક્લિક કરીશું એટલે શિષ્યવૃત્તિની જે દરખાસ્ત છે એ આપણે હાયર ઓથોરિટીને મોકલી દેવામાં આવશે. તો હું સેન્ડ હાયર ઓથોરિટી પર ક્લિક કરું છું તો તમે અહીં જોઈ શકો છો કે યોર પ્રપોઝલ વિથ રિક્વેસ્ટ ID ઇઝ સેન્ડ ટુ હાયર ઓથોરિટી. આપણી દરખાસ્ત છે એ હાયર ઓથોરિટીને સેન્ડ થઈ ચૂકી છે. આ દરખાસ્ત આપણે જોયું હોય તો ફરી પાછા SJIDમાં જઈશું, ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેરમાં જઈશું અને પ્રપોઝલ ડિટેલમાં જઈશું. અહીં આપણી જે દરખાસ્ત છે એ તમે અહીં 17 બાળકોની દરખાસ્ત કરેલી છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. આ દરખાસ્તને તમારે જોયું હોય તો તમે વ્યૂ કરી અને આ દરખાસ્તને તમે જોઈ શકો છો અને
એ દરખાસ્તને આપણે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. તો આ દરખાસ્ત આપણી તૈયાર થઈ ગઈ છે. અહીંથી તમે પણ એની પ્રિન્ટ પણ લઈ શકો છો. તો આ રીતે બક્ષીપંચ જાતિની શિષ્યવૃત્તિ દરખાસ્ત આપણે અહીં જોઈ છે. હવે આપણે અનુસૂચિત જાતિના જે બાળકો છે એમની દરખાસ્ત આપણે અહીંથી જોઈશું. બીજા નંબરનો ઓપ્શન છે ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ વેલફેર. આના પર આપણે ક્લિક કરીશું અને અહીં ક્રિએટ પ્રપોઝલમાં આપણે જઈશું. અહીં ક્રિએટ પ્રપોઝલમાં આપણે જઈશું એટલે અહીંથી આપણે એમની સ્કીમ પસંદ કરવાની છે. જો અનુસૂચિત જાતિના જે બાળકો છે એમાં અસ્વચ્છ વ્યવસાય ધરાવતા વાલીઓના બાળકો માટે આપણે દરખાસ્ત બનાવતા હોઈએ તો BCK4 સ્કોલરશિપ ફોર ધોઝ એન્ગેજડ ઇન ક્લિનિંગ એન્ડ પ્રોન ટુ હેલ્થ હેઝાર્ડ ઓક્યુપેશન BCK4/BCK16 યુનિફોર્મેટ એ આપણે પસંદ કરીશું. અને અહીં આપણે શો આપીશું. તમે શો ઉપર ક્લિક કરશો એટલે જેટલા બાળકોનું PFMS વેરીફાઈ થઈ ગયું છે એ અહીં બતાવશે. અહીંથી આપણે એને સિલેક્ટ કરી અને એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આપણે આપી દઈશું. તમે અહીં જોઈ શકો છો કે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલી. આ વિદ્યાર્થીની પ્રપોઝલ છે એ સક્સેસફુલી ક્રિએટ થઈ ગઈ છે. BCK4ના જે વિદ્યાર્થીઓ છે એમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે. તો એના માટે આપણે ફરી પાછા SJDમાં બીજા નંબરનો ઓપ્શન છે એમાં જઈ અને પ્રપોઝલ ડિટેલ ઉપર ક્લિક કરવાની રહેશે. પ્રપોઝલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં પ્રપોઝલ આપણી જે છે અહીં દેખાશે. આ પ્રપોઝલના અહીં આપણે ડોક્યુમેન્ટમાં જવાનું છે અને આ ડોક્યુમેન્ટમાં જઈ અહીં ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીં લખ્યું છે કે BCK4ના જે વિદ્યાર્થીઓ છે એમના યોજનામાં પિતા વાલી જે વ્યવસાયમાં રોકાયેલા હોય તે વ્યવસાયનું પ્રમાણપત્ર અપલોડ કરવું ફરજિયાત છે. અહીં પ્રમાણપત્રનો નંબર અને અહીંથી આપણે એમનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર પસંદ કરી આપણા કોમ્પ્યુટરમાંથી અને અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ જે દરખાસ્ત છે એ દરખાસ્તને આપણે સેન્ડ આપી દેવાની છે. ફરી પાછા SJDમાં જઈશું અને પ્રપોઝલ ડિટેલમાં જઈ અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરશો પછી સેન્ડનું જે બટન છે એ એક્ટિવ થઈ જશે અને સેન્ડનું બટન એક્ટિવ થયા પછી આપણે એ દરખાસ્તને આપણે સેન્ડ કરી શકીશું અને પછી વ્યૂ કરી અને એ દરખાસ્તને આપણે પ્રિન્ટ પણ કરી શકીશું. તો આ રીતે અનુસૂચિત જાતિના બાળકોની દરખાસ્ત આપણે અહીંથી બનાવી શકીએ છીએ. ત્યારબાદ અજજા જે વિદ્યાર્થીઓ છે એમની દરખાસ્ત અહીં TDDનું જે ઓપ્શન છે એમાં ક્રિએટ પ્રપોઝલમાં જઈ અને આ જ રીતે આપણે એમની દરખાસ્ત બનાવી શકીએ છીએ. ક્રિએટ પ્રપોઝલમાં જવાનું રહેશે. ક્રિએટ પ્રપોઝલમાં ગયા પછી જે સ્કીમ છે એ સ્કીમના અંદર VKY 153 ધોરણ 1 થી 8ના અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે એમને આ સ્કીમ પસંદ કરી અને આપણે અહીંથી શો આપવાનું છે. અહીંયા આપણે શો આપીશું એટલે એ જેટલા વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓ અહીં બતાવશે. એ વિદ્યાર્થીને અહીં આપણે સિલેક્ટ કરી અને એડ ટુ પ્રપોઝલ અહીંયા આપી દેવાનું છે. એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આપીશું અને પછી સેન્ડ ટુ હાયર ઓથોરિટી આપી દેવાની છે. તો આ રીતે આપણે પ્રપોઝલ છે એ પ્રપોઝલ દરેક વિદ્યાર્થીને બનાવી શકીએ છીએ. પ્રપોઝલ બનાવ્યા પછી ઉપર મેનુમાં ડેશબોર્ડ આપેલું છે. એ ડેશબોર્ડ ઉપર આપણે ક્લિક કરીશું. એમાં પ્રી મેટ્રિક સિલેક્ટ કરીશું. તો પ્રી મેટ્રિકમાં અહીં જે સેકન્ડ નંબરનો ઓપ્શન છે ક્રિએટેડ પ્રપોઝલ. તો અહીં 2 પ્રપોઝલ છે ક્રિએટ કરેલી છે અને એમાંથી એક પ્રપોઝલ છે એ આપણે સબમિટ કરી દીધેલી છે અને એક પ્રપોઝલ છે એ સબમિટ કરવાની અહીં પેન્ડિંગ છે. તો સમગ્ર માહિતી આપણે અહીંથી મેળવી શકીએ છીએ.
પ્રપોઝલ બનાવવા માટેનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો. જો કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.